ક્યારે વિચાર આવ્યો છે કે એક નાનકડું બીજમાંથી આટલું મોટું વિશાળ વૃક્ષ કેવી રીતે બની જાય છે કે પછી ગુલાબની એક ડાળી કાપીને લગાવીએ અને એમાંથી આખો નવો છોડ તૈયાર થઈ જાય? વેલ, આજે આપણે વનસ્પતિ જગતના આ જ જાદુને સમજવાના છીએ. ચાલો જોઈએ કે વનસ્પતિઓ એમની નવી પેઢી કેવી રીતે બનાવે છે. તો આપણો મુખ્ય સવાલ આ જ છે: વનસ્પતિઓ પોતાનું અસ્તિત્વ કેવી રીતે ટકાવી રાખે છે? એમનો વંશવેલો આગળ કેવી રીતે વધે છે? આ કોઈ નાનો સૂનો સવાલ નથી. સદીઓથી વૈજ્ઞાનિકો આના પર કામ કરી રહ્યા છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આના રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. આપણી આ સમજણની સફર 5 મજેદાર સ્ટેપ્સમાંથી પસાર થશે. સૌથી પહેલાં આપણે પ્રજનનનો પરિચય મેળવીશું. પછી એના 2 મુખ્ય પ્રકારો, અલિંગી અને લિંગી પ્રજનન વિશે જાણીશું. અને છેલ્લે પરાગનયનથી લઈને બીજ બનવા સુધીની આખી પ્રોસેસને સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ. દરેક સજીવની જેમ વનસ્પતિઓ માટે પણ પોતાની જાતિને ટકાવી રાખવી એ સૌથી મહત્વનું કામ છે. અને આ કામ કરવા માટે એમની પાસે મુખ્યત્વે 2 અનોખા અને, સાચું કહું તો, ખૂબ જ શક્તિશાળી રસ્તાઓ છે. જુઓ, અહીં 2 મુખ્ય રીતો છે. પહેલી છે અલિંગી પ્રજનન. આમાં ફક્ત એક જ છોડની જરૂર પડે છે અને એ પોતાના જેવી જ હુબહુ એકદમ ઝેરોક્સ કોપી બનાવે છે. બીજી બાજુ છે લિંગી પ્રજનન. આમાં નર અને માદા એટલે કે 2 અલગ અલગ પિતૃઓ ભાગ લે છે. આનાથી જે નવો છોડ બને છે એમાં બંનેના ગુણોનું મિશ્રણ હોય છે, એટલે કે એ એકદમ યુનિક હોય છે. તો સૌથી પહેલાં વાત કરીએ અલિંગી પ્રજનનની. આ રીત છે ને, એ વનસ્પતિઓ માટે એક સુપર પાવર જેવી છે. એનાથી એક કોઈ પાર્ટનર વગર એકદમ ઝડપથી પોતાનો વંશવેલો આગળ વધારી શકે છે. આપણે બધાએ ક્યારેક તો ગુલાબની ડાળી કાપીને જમીનમાં રોપી જ હશે, ખરું ને? બસ એ વાનસ્પતિક પ્રજનનનો જ એક પ્રકાર છે. આમાં બીજની કોઈ જરૂર જ નથી. છોડના કોઈ પણ ભાગ, જેમ કે મૂળ, ડાળી કે પાંદડામાંથી જ આખો નવો છોડ તૈયાર થઈ જાય છે. અને આ ઉદાહરણ તો જુઓ. આ છે પાનફૂટીનું પાંદડું. એની કિનારી પર જ નાના નાના છોડ ઉગી નીકળે છે. વિચાર તો કરો, જ્યારે આ પાંદડું જમીન પર પડે છે ત્યારે આ દરેક નાની કલિકા એક નવું જીવન શરૂ કરે છે. ખરેખર પ્રકૃતિનો આ એક અદ્ભુત કમાલ છે. અલિંગી પ્રજનનની બીજી એક રસપ્રદ રીત છે કલિકા સર્જન. આમાં કેવું થાય, પિતૃના શરીર પર એક નાનકડો ફણગો ફૂટે, જેને આપણે કલિકા કહીએ છીએ. એ ધીમે ધીમે મોટો થાય અને જ્યારે પૂરો વિકસી જાય ત્યારે પિતૃથી અલગ થઈને પોતાનું સ્વતંત્ર જીવન જીવવા લાગે છે. આ પ્રક્રિયા આપણે યીસ્ટ જેવા સૂક્ષ્મ જીવોમાં જોઈ શકીએ છીએ. ભલે આપણે એને નરી આંખે ન જોઈ શકીએ, પણ માઇક્રોસ્કોપ નીચે જુઓ તો ખબર પડે કે એક કોષમાંથી કેવી રીતે કલિકાઓની આખી ચેઇન એટલે કે સાંકળ બની જાય છે. અને આ એટલું ઝડપથી થાય છે કે જોતજોતામાં એમની સંખ્યા લાખો કરોડોમાં પહોંચી જાય છે. આ સિવાય પણ બીજી પદ્ધતિઓ છે, જેમ કે અવખંડન. આમાં સ્પાઇરોગાયરા જેવી લીલનો લાંબો તંતુ જો તૂટી જાય તો એનો દરેક ટુકડો એક નવો આખો તંતુ બની જાય છે. અને બીજી છે બીજાણુ સર્જન. હંસરાજ અને ફૂગ જેવી વનસ્પતિઓ હજારો લાખો નાના કણ, જેને બીજાણુ કહેવાય, એ હવામાં છોડે છે. આ બીજાણુઓ પર એકદમ સખત કવચ હોય છે, એટલે એ ગમે તેવી પરિસ્થિતિમાં ટકી રહે છે અને જેવું અનુકૂળ વાતાવરણ મળે કે તરત ઉગી નીકળે છે. આ એક એવી સ્માર્ટ સ્ટ્રેટેજી છે જેના કારણે આ વનસ્પતિઓ પૃથ્વીના લગભગ દરેક ખૂણામાં ફેલાઈ શકી છે. એમના સૂક્ષ્મ બીજાણુઓ હવા સાથે હજારો કિલોમીટરની મુસાફરી કરીને નવી જગ્યાએ પોતાનું ઘર વસાવે છે. આ તો જાણે પ્રકૃતિનો પોતાનો સ્પેસ પ્રોગ્રામ છે. સારું, તો હવે આપણે વનસ્પતિ જગતના સૌથી રંગીન અને આકર્ષક ભાગ તરફ આગળ વધીએ, લિંગી પ્રજનન. અને આખી પ્રક્રિયાનું સેન્ટર પોઈન્ટ છે ફૂલ, જે માત્ર સુંદરતા માટે નથી પણ નવી પેઢીના નિર્માણની એક અદ્ભુત ફેક્ટરી છે. આપણે ફૂલોને એમની સુંદરતા અને સુગંધ માટે પસંદ કરીએ છીએ, પણ છોડ માટે આ એક બહુ જ ગંભીર કામ છે. સીધી અને સરળ ભાષામાં કહીએ તો ફૂલ એ છોડનું પ્રજનન અંગ છે. એક એવી જગ્યા જ્યાં ભવિષ્યની પેઢીનો પાયો નંખાય છે. આ ચિત્રમાં આપણે ફૂલની અંદરની દુનિયાની એક ઝલક જોઈ શકીએ છીએ. અહીં નર અને માદા બંને ભાગો એક જ જગ્યાએ આવેલા હોય છે અને આ જ વાત પ્રજનનની પ્રક્રિયાને ખૂબ જ રસપ્રદ બનાવે છે. ચાલો આ ભાગોને થોડા વધુ નજીકથી જોઈએ. તો આ વાર્તાના 2 મુખ્ય પાત્રો છે, પુંકેસર અને સ્ત્રીકેસર. પુંકેસર એ નર ભાગ છે. એનું કામ છે પરાગરજ નામના નાના નાના કણો બનાવવાનું. આ પરાગરજમાં જ નર જન્યુકોષો હોય છે.
અને બીજું છે સ્ત્રીકેસર, જે માદા ભાગ છે. એના નીચેના ભાગમાં અંડાશય હોય છે, જ્યાં માદાજન્યુ કોષ એટલે કે અંડકોષ સુરક્ષિત રહેલો હોય છે. હવે આપણે આખી વાર્તાના સૌથી રોમાંચક ભાગ પર આવીએ છીએ. અહીંથી જ જીવનની ખરી શરૂઆત થાય છે. આ પ્રક્રિયાના બે મુખ્ય તબક્કા છે, પરાગનયન અને ફલન. અને આ બંનેના અંતે જ એક નવા બીજનો જન્મ થાય છે. પરાગનયન એટલે સાદી ભાષામાં પરાગરજનું પુંકેસરમાંથી નીકળીને સ્ત્રીકેસર સુધી પહોંચવાની ક્રિયા. આ કોઈ મેચ મેકિંગ જેવું છે. અને આ કામમાં મદદ કરે છે પવન, પાણી, પતંગિયા અને મધમાખી જેવા કુદરતી વાહકો. એ બધા જ જાણે કે એક કુરિયર સર્વિસનું કામ કરે છે અને પરાગરજને એના સાચા સરનામે પહોંચાડે છે. આ આખી પ્રક્રિયાને 3 સહેલા સ્ટેપ્સમાં સમજીએ. પહેલું, પરાગરજ સ્ત્રીકેસરના ઉપરના ભાગ પર આવીને ચોંટી જાય છે. બીજું, ત્યાંથી એક પાતળી ટ્યુબ જેવી રચના બનાવે છે જે સીધી અંડાશય સુધી પહોંચે છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું સ્ટેપ, ફલન. આ ટ્યુબ દ્વારા નરકોષ અંડાશયમાં રહેલા માદા કોષ સાથે જોડાઈ જાય છે. આ મિલનથી જ ફલિતાંડ બને છે, જે એક નવા જીવનો પાયો છે. આ ચિત્રમાં આપણે એ જ જાદુઈ ક્ષણ જોઈ રહ્યા છીએ. જુઓ, પરાગનલિકા કેવી રીતે અંડકોષ સુધી પહોંચી રહી છે અને નર અને માદા કોષોનું મિલન થઈ રહ્યું છે. ભલે આ ઘટના ખૂબ જ સૂક્ષ્મ સ્તરે થતી હોય, પણ એક નવા છોડના જીવનની આખી ભવ્ય ગાથા અહીંથી જ શરૂ થાય છે. સારું, તો ફલન થઈ ગયું, નવું જીવન બની ગયું. હવે છોડનું આગલું મિશન શરૂ થાય છે, પોતાની નવી પેઢીને દુનિયામાં ફેલાવવાનું. આ માટે એ બીજ બનાવે છે અને એ બીજને દૂર દૂર સુધી મોકલવા માટે પ્રકૃતિની કેટલીક અદ્ભુત રીતોનો ઉપયોગ કરે છે. ફલન પછી છે ને, ફૂલમાં એક મોટો ફેરફાર આવે છે. જે અંડાશય હતું એ ધીમે ધીમે મોટું થઈને એક સ્વાદિષ્ટ ફળમાં ફેરવાઈ જાય છે. અને એની અંદર જે અંડક હતો એ એક મજબૂત બીજ બની જાય છે. એટલે ફળ શું કામ કરે છે? એ બીજ માટે એક સુરક્ષા કવચ જેવું છે અને એને ફેલાવવામાં પણ મદદ કરે છે. પણ સવાલ એ છે કે બીજને પિતૃ છોડથી દૂર મોકલવું કેમ જરૂરી છે, જેથી એને ઉગવા માટે પૂરતી જગ્યા, સૂર્યપ્રકાશ અને પોષણ મળે. આ માટે છોડ કુદરતની દરેક વસ્તુનો ઉપયોગ કરે છે. સરગવા જેવા બીજ પવનમાં પેરાશૂટની જેમ ઉડે છે. નાળિયેર પાણીમાં હોડીની જેમ તરે છે. ગાડરિયા જેવા બીજ પ્રાણીઓના શરીર પર ચોંટીને લિફ્ટ લે છે. અને હા, એરંડા જેવા કેટલાક ફળો તો બોમ્બની જેમ ધડાકા સાથે ફૂટીને પોતાના બીજને દૂર સુધી ફેંકે છે. અહીં આપણે કુદરતની એન્જિનિયરિંગના કેટલાક ઉત્તમ નમૂના જોઈ શકીએ છીએ. દરેક બીજને એની મુસાફરી માટે ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. કોઈની પાસે પાંખો છે, કોઈની પાસે રૂંવાટી છે, તો કોઈની પાસે કાંટા. આ બતાવે છે કે પ્રકૃતિ કેટલી બુદ્ધિશાળી અને ક્રિએટિવ છે. તો આ બધી માહિતી પછી ચાલો એક મોટા સવાલ પર વિચારીએ. આપણી ખેતી અને પર્યાવરણના બચાવ માટે વનસ્પતિ પ્રજનનની કઈ પદ્ધતિ વધુ મહત્વની છે? શું અલિંગી પદ્ધતિ, જેનાથી એકસરખા અને વધુ પાક લઈ શકાય, કે પછી લિંગી પદ્ધતિ, જે કુદરતમાં વિવિધતા ટકાવી રાખે છે? આ સવાલનો જવાબ કદાચ નક્કી કરશે કે ભવિષ્યમાં આપણી થાળીમાં ખોરાક ક્યાંથી અને કેવી રીતે આવશે. આના પર વિચારવા જેવું ખરું નહીં?